દાંતા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદથી ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે। દાંતામાં ખેતરો નદીઓમાં ફેરવાયા છે તો ખેતરોમાં પાણી ભરાતા પાકનું ધોવાણ પણ થયું છે। તો દાંતામાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે। દાંતા તાલુકામાં છેલ્લા 24 કલાકથી મોટા પ્રમાણમાં જે વરસાદ પડ્યો છે તેનો અસર હાલ આપ જોઈ શકો છો। જે ખેતર છે એ પાણીથી ભરાઈ ગયા છે એવું લાગી રહ્યું છે અને ખેતર છે નદી જેવો પ્રવાહ વહેતો હોય તેવું આ ખેતરનું દ્રશ્ય છે। હિતેશભાઈ નામના ખેડૂતે અહીંયા 20 કિલો મકાઈનું જે વાવેતર કર્યું હતું અને તેને 200 કિલોથી ઉપર જે મકાઈ નીકળવાની હતી, જે પાક જે મહેનત કરેલી હતી તેની સફળતા મળવાની હતી, પણ જે પાણી એના ખેતરમાં ફરી વળ્યા છે ત્યારે ખેડૂતને પણ રાતા પાણી રોવાનો જે હાલ જે વારો આવ્યો છે અને તંત્ર જે પ્રી મોન્સૂનની પહેલેથી જ જે પ્લાનિંગ કરી નથી તેનો અસર હાલ અહીં સ્થળ ઉપર જોવા મળી રહ્યો છે। તો તંત્રએ પ્રી મોન્સૂન પ્લાનિંગની ટૂંક સમયમાં જે વ્યવસ્થા કરવી જોઈએ એ હાલ જે ખેડૂતો છે એ માંગણી કરી રહ્યા છે અને જે પાણી જે દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો જે ખેતર તો છે હાલ જે નદીમાં સમાવેશ થઈ ગયો છે। વિક્રમ સરગરા, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।